જય માતાજી મિત્રો, આપણે આજે પહોંચી ગયા છે મોઢેરા સૂર્ય મંદિર જોવા. તો આપણા બ્લોગમાં જોડાયેલા રહેજો. ચલો હું તમને બતાવું. તો હવે આપણે જઈ રહ્યા છે મોઢેરા વાવ છે, વાવ જોવા. તો ચલો હું તમને બતાવું. આ બગીચો હાલ તો હોકો ઉડી રહી છે. હવે અંદર જોવાની મજા આવશે. તો આપણા બ્લોગમાં જોડાયેલા રહેજો ત્યાં સુધી. આ બાજુ પણ બગીચો છે. હું પણ પહેલી વાર આવ્યા છે, તમે આવેલા હોય તો કમેન્ટમાં જણાવજો. તો કિશન, હવે આપણે આગળ જઈએ. તો જોઈએ. તો હવે આપણે પકવા આવી ગયા છે ઠેકાણ. ત્યાં સુધી આપણા બ્લોગમાં જોડાયેલા રહેજો. તો અમે દેખાય રહ્યું મોઢેરા સૂર્ય મંદિર. સામે પણ મંદિર છે, પણ એ જોવા પછી જઈશું. પહેલાં આપણે જોવા જઈએ. તો સામે દેખાઈ રહ્યું છે સૂર્ય મંદિર. પણ ફુવારા પણ ચાલુ છે. આ બેઠક છે. તમે આવેલા હોય તો કમેન્ટમાં જણાવજો. તો લોકેશન પણ સારું છે, જોવાની ફૂલ મજા આવે એવી છે. તો હવે અંદર જઈને જોઈએ કેવું છે કેવું નહીં. પબ્લિક પણ બહુ છે. તો હવે ફાઇનલી આપણે પહોંચી ગયા છે કાં. તો આ વાવ બહુ જૂની છે, જોવાની મજા આવશે. એકવાર તમે પણ આવજો. પથ્થર પુરાયેલા, અંદર પણ પાણી લાગે છે. અંદર પાણી છે, પણ ઘણા ટાઈમથી પાણી છે, એટલે લીલા કલરનું પાણી દેખાય. વાવ પણ મસ્ત દેખાય છે. લોકેશન પણ સારું છે. સામે પણ સારું દેખાઈ રહ્યું છે. હોમે પણ જોવાની મજા આવે એવી છે. પાછલો નજારો. હવે આમથી આમ ફરીને જવાનું થાય છે. તો ફરીને આપણે જઈએ. અંદર ઉતરવા જતા ને એને કૂતરીને જોવાની મજા આવત. લોકેશન પણ જોરદાર છે. કોઈ વિડીયો શૂટિંગ બીજું કરવું હોય તો અહીંયા આવી જવાનું, મજા આવશે. ટિકિટ પણ ઘણી નથી, ફક્ત 25 રૂપિયા લે છે ટિકિટ એક માણસના. 2 જણાના 50 રૂપિયા. તો આ પાછલો નજારો. આખું લોકેશન સારું છે. બ્લોગમાં જોડાયેલા રહેજો, મજા આવશે જોવાની. આ બગીચો. તો હવે આપણે જઈ રહ્યા છે સૂર્ય મંદિરમાં. આ કિશન. તો ચલો આપણે હવે એ બાજુ નીકળીએ. હાલ તો પહેલાં ફોટા ક્લિક કરીશું. ફોટા બીજા પાડીને હવે નીકળી ગયા. મીકોરા ફોટા પાડી લીધા. સાયકલ તો હારી નહીં, પણ ફોટા પાડી દીધા. પણ લોકેશન જોવા આવ્યા. ફોટા સોયલો હતો એટલે ફોટા પાડવા આવ્યા છે. ફોટા બીજા પાડી પછી આગળ નીકળી જાય છે. સૂર્ય ઘણો બધો છે, એના કારણે રિઝલ્ટ થોડું ઓછું મળે છે. આપણો બ્લોગ જોવાનો ભૂલતા નહીં, મજા આવશે. પાણી માણસો આવેલા છે. તો હવે ફાઇનલી આપણે મંદિર તરફ નીકળી ગયા છીએ. અરે વાવ, પાણી કેટલું મસ્ત દેખાઈ રહ્યું છે. પાણી છે, આપણી ભાષામાં કે શેવાળ બંધાયેલો છે. ઘણા બધા આવે છે ફેમિલી સાથે જોવા. હવે આપણે પહેલાં પગથિયે ચડી જવાના હતા. પહેલાં પગથિયે ચડી ગયા. હવે જઈને આપણે અંદર. આ પગથિયું પેલી ભાગમાંથી નવરાય અને આ ભાગમાંથી જવરાય છે. ઘણા બધા બેઠા છે. પેલું પાટલી ઝાડીઓમાં છે. જંગલ જેવું લોકેશન છે. પાછલા ભાગનું જંગલ જેવું લોકેશન છે. એકવાર આવો તો જોજો, જોવાની ફૂલ મજા આવે. કૂતરો કેટલું મજબૂત જોજો બાકી. ચાલો કમેન્ટમાં લખી દો કાલ ભેરો. હવે આવી ગયું હનુમાન દાદાનું મંદિર. તો હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા આપણે. કમેન્ટમાં લખી દો જય હનુમાન દાદા. હનુમાન દાદા.
કાલ ભૈરવ હવે પૂરતું લોકેશન જોવા મળી રહેશે, કારણ કે રિઝલ્ટ નહોતું આવતું. હવે સોયલે આવી જાય એટલે રિઝલ્ટ પૂરતું મળશે. મંદિર સુપર ગોતરી છે, જોરદાર ગોતરી છે. મંદિર પણ સારું છે, પણ અંદર પણ નજીક જવાનું બાકી છે. હવે અંદર જવું છે, પહેલાં મંદિરના શોકર કરી અંદર જઈએ. તો હવે અંદર જવા માટે કિશન ચાલો આપણે અંદરમાં જઈને સામે શું છે પણ ખબર નહીં. હવે કેમેરો છે કે લાઇટ છે એ તમે કમેન્ટમાં જણાવજો, હું તમને બતાવું. મને લાઇટ દેખાય છે અને કિશનનું કહેવું એવું છે કે કેમેરો છે. સામે પણ સિક્યુરિટી ગાર્ડવાળા બેઠા છે, જોવાની ફૂલ મજા આવે છે. તો આપણા બ્લોગમાં જોડાયેલ રહેજો. તો હવે જઈએ આપણે મંદિરમાં. હવે દૂરથી બતાવ્યું મંદિર કેવું લાગે કેવું નહીં લાગતું એ પણ કમેન્ટમાં તમે જણાવજો, અને જય સૂર્યદેવ લખી દેજો કમેન્ટમાં, એ પણ ભૂલતા નહીં. અને નવા આવ્યા તો આપણી ચેનલને શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો. તો હવે આપણે આ જઈએ મંદિરના અંદર. તો હવે આપણે બૂટ બીજા અહીંયા કાઢી નાખીએ. વાગલીને કાતરા ખાવા હોય તો આ બૂટ કાઢે. હવે જઈએ આપણે અંદર. અંદરનું પણ લોકેશન જોરદાર છે, ખૂબ બધી પબ્લિક છે, જોવાની મજા આવે છે. બધા પણ ફોટા ક્લિક કરી રહ્યા છે. અંદર તો કોઈ એટલું બધું જોવાલાયક નહીં, મૂર્તિઓ કોતરેલી છે. સામે સૂર્યદેવનું મંદિર છે, એમાં પણ આપણે જઈએ. તો કિશન હાલો આપણે હવે એમાં જઈ આવવા. તો અહીંયાથી ઘણી બધી પબ્લિક આવેલી છે. હવે આપણે અંદર જઈ રહ્યા છીએ. હવે આપણે અંદર જતા રહીએ. તો હવે ફાઇનલી અંદર પહોંચી ગયા આપણે. અમે છે સૂર્યદેવનું મંદિર, હાલ પણ બંધ છે, રવિવારના દિવસે ખુલ્લું છે. તો આ બધી મૂર્તિઓ કોતરેલી છે. તો હવે જોઈ લો. આ મંદિર બંધ છે, રવિવારનું જ ખુલશે. ઉપર પણ મુગટ સરસ બનાવેલું છે. હવે જઈએ આપણે મંદિરના પાછલા ભાગમાં. મંદિર જેવું લાગે છે પણ જઈએ. મંદિર છે પણ મંદિરમાં કોઈ છે નહીં. આ પાછલા ભાગની ગેલેરી. પેલા ભૂરિયા આવે, ભૂરિયો ફોટો પાડી રહ્યા છે, વાંચી રહ્યા છે કોક. તો હવે આપણે જઈએ વાવમાં. વાવ કેવી લાગે છે જોઈ લો. વાવ આટલી દેખાય છે સરસ, દૂરનું લોકેશનથી મસ્ત લાગે છે. મને પણ જોવાની મજા આવી છે. તમે એકવાર આવજો. હું તમને મારી શકલ બતાવું કેવી લાગે છે, જોઈ લેજો મારી શકલ. તો હવે આપણે નીકળી ગયા છે ઘર બાજુ. તો હવે ઘરે જઈએ, કારણ કે થાય છે મોડું. કારણ કે અહીંથી હવે 90 કિલોમીટર જવાનું છે દૂર, બનાસકાંઠામાં મોઢેરાથી. હવે ફાઇનલી આપણે ઘરે નીકળી ગયા. પબ્લિક પણ આવવાની ચાલુ છે, 8 થી 12 ચાલુ જ હોય છે. હવે આ રહ્યો બગીચો, અને હવે દૂરથી આપણે બતાવી જાય કેવું લાગે છે જોઈ લો. કમેન્ટમાં લખતા જાજો ક્યાંથી તમે જુઓ છો, ક્યાંથી નહીં જોતા એ પણ જણાવતા જાજો. તો હવે આપણે ફાઇનલી ઘરે નીકળી ગયા. 1-2 ફોટા પાડવાના છે, પાડી લઈએ. અને નવા હોય તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય માતાજી. ઈચ્છા થઈ જાય 1-2 ફોટો પાડી લઈએ. એટલે ફોટો પાડે, કારણ કે થંબનેલ માટે ફોટો પડી ગયા. હવે નીકળી ગયા. સૂર્ય મંદિરને કે બાય બાય. છેલ્લા અમે એન્ટ્રી મારવા આવી ગયા. કેવા લાગે કેવા નહીં લાગતા એ પણ હવે તમે જણાવી દેજો. આપણે આવા નવા બ્લોગ આવતા રહે. જય માતાજી.